હેલો મિત્રો, તો હું છું તમારી ટેલી મિત્ર કલ્યાણી। તો મિત્રો, તમે લાસ્ટ વિડીયોમાં જોયું હશે કે સેલ્સ ઓર્ડર અને પરચેસ ઓર્ડરની મદદથી તમે કેવી રીતે ઇઝીલી સેલ્સ અને પરચેસની એન્ટ્રી પાસ કરી શકો છો। પણ મિત્રો, જે ઇનવોઇસ પેન્ડિંગ છે એ પણ રિપોર્ટ હવે ટેલીમાંથી તમે જોઈ શકો છો। તો ચાલો હું તમને ટેલીમાં બતાવું। તો મિત્રો, તમે ટેલીમાંથી કેવી રીતે સેલ્સ ઓર્ડર અને પરચેસ ઓર્ડરની ટ્રેકિંગ મદદથી સેલ્સ ઇનવોઇસ બનાવી શકો છો એ આપણે જોઈએ। તો સૌથી પહેલાં અહીંયા આગળ તમે ડે બુકની અંદર જઈને જોઈશું તો સેલ્સ ઓર્ડર અને પરચેસ ઓર્ડર ઓલરેડી ક્રિએટ કર્યો છે। હવે આપણે સૌથી પહેલાં એન્ટ્રી પાસ કરવાની રહેશે પરચેસ ઓર્ડરની। તો પરચેસ ઓર્ડર તમે ઓલરેડી ક્રિએટ કર્યું છે, તો પરચેસ ઓર્ડર પછી આપણે એન્ટ્રી કરવાની રહેશે રિસિપ્ટ નોટની। તો રિસિપ્ટ નોટની એન્ટ્રી કરવા માટે સૌથી પહેલાં જતા રહીશું વાઉચરની અંદર। એના પછી અહીંયા આગળ હું રિસિપ્ટ નોટ વાઉચર સિલેક્ટ કરી દઈશ। રિસિપ્ટ નોટ વાઉચર માટે શોર્ટકટ કી છે Alt F9। તમે F10 ક્લિક કરીને પણ ત્યાંથી ઓપન કરી શકો છો। રિસિપ્ટ નોટ વાઉચરની અંદર સૌથી પહેલાં અહીં આગળ આપેલું છે રેફરન્સ નંબર। અહીં આગળ હું રેફરન્સ નંબર અપ્લાય કરી દઈશ। ડેટ ઓટોમેટિકલી સિલેક્ટ થશે। કઈ પાર્ટી પાસેથી હું સ્ટોક પરચેસ કરું છું એ પાર્ટીનું નામ સિલેક્ટ કરીશ। તો તમને અહીં આગળ ઓર્ડર ડિટેલ્સની અંદર એક ઓર્ડર નંબર શો થાય છે। જે ઓર્ડર મેં આગળની એન્ટ્રી પાસ કરી છે પરચેસ ઓર્ડરની, એનો નંબર શો થઈ રહ્યો છે। તો હું સૌથી પહેલાં ઓર્ડરને સિલેક્ટ કરીશ। સિલેક્ટ કર્યા પછી અહીં આગળ મને ડેટ પણ શો થશે કે પરચેસની એન્ટ્રી મેં કઈ ડેટ ઉપર કરી છે। એના પછી આને હું સેવ કરી દઈશ। જે તમે ઓર્ડર નંબર રિસિપ્ટ નોટ એન્ટ્રીમાં સિલેક્ટ કરો છો તો અહીં આગળ તમને ઓટોમેટિકલી જે તમે પરચેસ ઓર્ડરમાં સ્ટોક આઇટમ્સ અપ્લાય કરેલી રહેશે એ સ્ટોક આઇટમ શો થશે। એની સાથે ક્વોન્ટિટી અને રેટ પણ તમને શો થશે। સેવ અહીં આગળ ટ્રેકિંગ નંબર સિલેક્ટ કરી દઈશ, ઓર્ડર નંબર સિલેક્ટ કરીશ અને આ એન્ટ્રીને હું સેવ કરી દઈશ। રિસિપ્ટ નોટ એન્ટ્રી પછી આપણે એન્ટ્રી પાસ કરવાની રહેશે પરચેસ વાઉચરની। તો F9 ક્લિક કરીને હું અહીં આગળ પરચેસ વાઉચર ઓપન કરી દઈશ। એના પછી સેમ અહીંયા આગળ હું પરચેસ નંબર અપ્લાય કરીશ। પાર્ટી સિલેક્ટ કરી લઈશ। પાર્ટી સિલેક્ટ કરીશ તો અહીંયા આગળ મને રિસિપ્ટ નોટ નંબર પૂછે છે, તો અહીંયા આગળ હું રિસિપ્ટ નોટ નંબરને સિલેક્ટ કરી લઈશ। જ્યારે હું રિસિપ્ટ નોટ નંબર સિલેક્ટ કરું છું તો મને ઓટોમેટિકલી ઓર્ડર નંબર શો થાય છે, કારણ કે આપણે રિસિપ્ટ નોટ એન્ટ્રીની અંદર ઓર્ડર ટ્રેક કર્યો છે। એટલે અહીં આગળ જો તમે રિસિપ્ટ નોટ નંબર સિલેક્ટ કરો છો તો તમને ઓટોમેટિકલી ઓર્ડર નંબર અને ઓર્ડર ડેટ પણ શો થશે। અને જ્યારે તમે સ્ક્રીન ઉપર જોશો તો જે સ્ટોક આઇટમ તમારી જે સ્ટોક આઇટમ તમે પરચેસ ઓર્ડરની અંદર અપ્લાય કરેલી રહેશે એ જ સ્ટોક આઇટમ તમને અહીં આગળ શો થશે। હવે હું આ પોઈન્ટને સેવ કરી દઈશ। તો મિત્રો, પરચેસ પછી જેમ કે તમે કોઈને પેમેન્ટ કરો છો તો અહીં આગળ તમને પેમેન્ટની એન્ટ્રી પાસ કરવાની છે। તો પેમેન્ટની એન્ટ્રી માટે હું સૌથી પહેલાં ક્લિક કરીશ F5 એટલે કે પેમેન્ટ વાઉચર ઓપન કરી લઈશ। પેમેન્ટ વાઉચર ઓપન કર્યા પછી કયા અકાઉન્ટમાંથી પેમેન્ટ કરું છું એ સિલેક્ટ કરીશ। કઈ પાર્ટીને પેમેન્ટ કરો છો એ સિલેક્ટ કરીશ। તો અહીં આગળ મને અગેન્સ્ટ રેફરન્સ પૂછે છે। અગેન્સ્ટ રેફરન્સની અંદર અહીં આગળ મને જે પેન્ડિંગ બિલ છે એટલે કે જે ઇનવોઇસનું બિલ બાકી છે એ મને શો થશે। હું અહીંથી એને સિલેક્ટ કરી લઈશ। સિલેક્ટ કર્યા પછી હું આ એન્ટ્રીને સેવ કરી દઈશ। તો મિત્રો, આવી રીતે તમે પરચેસ ઓર્ડરથી તો પેમેન્ટ સુધીની સાયકલ કરી શકો છો ટેલીમાંથી। પહેલાં આપણે રિપોર્ટ ચેક કરી લઈએ પરચેસ ઓર્ડરથી તો પેમેન્ટ સુધીનો। તો તમને રિપોર્ટ જોવો હોય તો તમે અહીંથી આ ડિસ્પ્લે મોર રિપોર્ટમાં જવાનું રહેશે। એના પછી અહીંયા આગળ તમે અકાઉન્ટ બુકમાં જશો તો અકાઉન્ટ બુકમાં તમને શું થશે, પેમેન્ટ રજિસ્ટર, પછી પરચેસ રજિસ્ટર। તો તમે આની મદદથી પરચેસની એન્ટ્રી જે તમે પાસ કરી છે એ તમે ચેક કરી શકો છો। પેમેન્ટની જે તમે એન્ટ્રી કરેલી રહેશે એ ચેક કરી શકો છો। અને ઇઝી વેમાં તમે સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટમાં જઈને સ્ટેટિસ્ટિકની અંદરથી બધા વાઉચરની એન્ટ્રી જોઈ શકો છો। હવે મિત્રો, સેલ્સ ઓર્ડરથી તો આપણે રિસિપ્ટ સુધીની એન્ટ્રી કેવી રીતે પાસ કરવાની છે એ હું તમને બતાવું। તો સૌથી પહેલાં ડે બુકમાં જઈએ।
અહીંયા આગળ મેં સેલ્સ ઓર્ડરની એન્ટ્રી જે કરી છે એ શો થાય છે. હવે સેલ્સ ઓર્ડર પછી આપણે એન્ટ્રી કરવાની રહેશે ડિલિવરી નોટની. તો સૌથી પહેલાં વાઉચરમાં જતી રહીશ. એના પછી અહીંયા આગળથી હું ડિલિવરી નોટ વાઉચર સિલેક્ટ કરી લઈશ. એના પછી પાર્ટી સિલેક્ટ કરી લઈશ, કઈ પાર્ટીને સેલ કરું છું. તો પાર્ટી જ્યારે તમે સિલેક્ટ કરશો તો તમને અહીંયા આગળ ઓર્ડર નંબર શો થશે, લિસ્ટ ઓફ ઓર્ડર. તો એમાંથી જે ઓર્ડર સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા આગળ સિલેક્ટ કરી લઈશ. ઓર્ડર સિલેક્ટ કરીશ એટલે મને ડેટ ઓટોમેટિકલી શો થશે. હવે જે તમે સેલ્સ ઓર્ડરની અંદર સ્ટોક આઇટમ અપ્લાય કરી હતી સેમ સ્ટોક આઇટમ તમને ડિલિવરી નોટમાં પણ શો થાય છે. એન્ટ્રીને હું અહીંયા આગળ સેવ કરી લઈશ. ડિલિવરી નોટ પછી એન્ટ્રી પાસ કરવાની રહેશે સેલ્સ વાઉચરની. તો F8 ક્લિક કરીશ એટલે અહીંયા આગળ તમને સેલ્સ વાઉચર ઓપન થઈ જશે. પછી પાર્ટીને સિલેક્ટ કરી લઈશ એટલે અહીંયા આગળ તમને ડિલિવરી નોટ નંબર પૂછે છે, એટલે કે ટ્રેકિંગ નંબરનો તમને લિસ્ટ શો થશે. તો જે ડિલિવરી નોટની અંદર તમે નંબર અપ્લાય કરેલો છે એને અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનો રહેશે. ડિલિવરી નોટ નંબર તમે સિલેક્ટ કરો છો એટલે ઓટોમેટિકલી તમને ઓર્ડર નંબર પણ શો થાય છે, કેમ કે આપણે ડિલિવરી નોટની અંદર સેલ્સ ઓર્ડર પણ ટ્રેક કર્યું છે. હવે એને આપણે સેવ કરી લઈશું તો અહીંયા આગળ મને સ્ટોક આઇટમ પણ શો થશે, કેમ કે ડિલિવરી નોટમાં મેં સેલ્સ ઓર્ડર ટ્રેક કર્યો છે અને સેલ્સ ઓર્ડરમાં જે મેં સ્ટોક આઇટમ અપ્લાય કરેલી રહેશે એ મને સેલ્સની એન્ટ્રીમાં પણ શો થશે. અને હું હવે સેવ કરી લઉં છું. તો મિત્રો સેલ્સ પછી જેમ કે રિસિપ્ટની એન્ટ્રી પાસ કરવાની છે તો હું F6 ક્લિક કરીશ. કયા અકાઉન્ટમાં રિસિપ્ટની એન્ટ્રી થઈ છે એ અપ્લાય કરી દઈશ. અહીંયા આગળ પાર્ટી સિલેક્ટ કરી લઈશ. પાર્ટી સિલેક્ટ કરશો એટલે અહીંયા આગળ તમને અગેન્સ્ટ રેફરન્સ લેવાનું છે કે સેલ્સ વાઉચરની અગેન્સ્ટ તમે રિસિપ્ટની એન્ટ્રી પાસ કરો છો. અને અહીંયા આગળ પેન્ડિંગ બિલની તમને લિસ્ટ શો થશે, એમાંથી એક ઇન્વોઇસ હું સિલેક્ટ કરી લઈશ જે મારું પેન્ડિંગ છે. અને એન્ટ્રીને હું હવે અહીંયા આગળથી સેવ કરી લઉં છું. તો આવી જ રીતે તમે સેલ્સ ઓર્ડરથી ડિલિવરી નોટથી સેલ્સ અને સેલ્સથી રિસિપ્ટની એન્ટ્રી પાસ કરી શકો છો. હવે રિપોર્ટ જોવા માટે સેમ ડિસ્પ્લે મોર રિપોર્ટ. અકાઉન્ટ બુકની અંદર તમને શો થયું હશે રિસિપ્ટ રજિસ્ટર, સેલ્સ રજિસ્ટર, જેની મદદથી તમે એન્ટ્રી ચેક કરી શકો છો. સેમ સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટમાં જઈશ, સ્ટેટિસ્ટિકમાં જઈશ તો અહીંયા આગળ મને ડિલિવરી નોટ, પેમેન્ટ, પછી પરચેસ ઓર્ડર, રિસિપ્ટ નોટ અને સેલ્સ ઓર્ડર, એટલે કે તમે ટેલીની અંદર જેટલા પણ વાઉચરની એન્ટ્રી પાસ કરો છો એ તમને અહીંયા આગળથી શો થશે. તો મિત્રો આવી જ રીતે તમે ટેલીમાંથી સેલ્સ ઓર્ડર ટ્રેકિંગ અને પરચેસ ઓર્ડર ટ્રેકિંગ ઇઝી વેમાં કરી શકો છો. થેન્ક યુ. વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.